આપ સૌનું સ્વાગત છે સ્માર્ટ જીકે ટ્રિક્સ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું ગુજરાતના મહત્વપૂર્ણ ભૌગોલિક ઉપનામો, તે પણ નકશા સાથે। આ માહિતી જીપીએસસી, ગૌણ સેવા, તલાટી, પોલીસ, વનરક્ષક, ગુજરાત સરકારની કોઈપણ પરીક્ષામાં ઉપયોગી થશે। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ અને મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ભાવનગરને મિત્રો સૌરાષ્ટ્રની નગરી તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખો, ભાવનગર એટલે સંસ્કાર એટલે કે ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી। ત્યારબાદ ગિરનારને મિત્રો સાધુઓનું પિયર તરીકે ઓળખવામાં આવે છે અને મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે કે મહુવા। મિત્રો આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને મિત્રો આ પ્રશ્ન તમને ખૂબ જ ઉપયોગી થશે। બારડોલી એટલે કે સત્યાગ્રહની ભૂમિ। ઉદયવાડા એટલે કે પારસીઓનું કાશી। પાલીતાણા એટલે કે મંદિરોની નગરી। મિત્રો આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે અને ઘણી બધી એક્ઝામમાં આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે મંદિરોની નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો પાલીતાણાને મંદિરોની નગરી તરીકે ઓળખવામાં આવે છે અને પાલીતાણામાં 863 જેટલા જૈન મંદિરો આવેલા છે। ત્યારબાદ મિત્રો ચાંદોદને દક્ષિણનું કાશી તરીકે ચાંદોદને ઓળખવામાં આવે છે। વાડીઓનો જિલ્લો તરીકે જૂનાગઢ જિલ્લાને ઓળખવામાં આવે છે કે વાડીઓનો જિલ્લો એટલે કે સૌથી વધારે વાડીઓ જૂનાગઢ જિલ્લામાં આવેલી છે। અને સોનાની નગરી એટલે કે દ્વારકા। આ પ્રશ્ન મિત્રો બધાને મોસ્ટ ઓફલી ખબર જ હશે। ત્યારબાદ મેકલ કન્યા એટલે કે નર્મદા। મિત્રો આ પ્રશ્ન પણ આઈએમપી પ્રશ્ન કહી શકાય અને એક્ઝામમાં પૂછાયેલો છે કે મેકલ કન્યા તરીકે નર્મદાને ઓળખવામાં આવે છે। નર્મદા ક્યાં આવેલી છે? તો મિત્રો નર્મદા આ જગ્યા પર આવેલી છે। સોનાની મૂરત એટલે કે સુરત। ઔદ્યોગિક નગરી એટલે વાપીને મિત્રો ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે નવસારીને પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો પુસ્તકોની નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો જવાબ છે નવસારી। સવર્ણપર્ણની ભૂમિ તરીકે ચરોતર પ્રદેશને ઓળખવામાં આવે છે, જે મિત્રો ખેડામાં આવેલો છે। મહેલોનું શહેર એટલે કે વડોદરા। મહેલોનું શહેર તરીકે વડોદરા સિટીને ઓળખવામાં આવે છે। મુદ્રાને કચ્છનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો કચ્છનું પેરિસ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો મુદ્રા। સાક્ષર ભૂમિ એટલે કે નડિયાદ। નડિયાદને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। ઉદ્યાન નગરી તરીકે ગાંધીનગરને ઓળખવામાં આવે છે। ચાલો મિત્રો આપણે ક્વિક રિવિઝન કરી લઈએ। ભાવનગર એટલે સંસ્કાર નગરી, ગિરનાર એટલે સાધુઓનું પિયર, મહુવા એટલે સૌરાષ્ટ્રની કાશ્મીર, સત્યાગ્રહની ભૂમિ એટલે બારડોલી, પારસીઓનું કાશી એટલે ઉદયવાડા, મંદિરોની નગરી એટલે પાલીતાણા, દક્ષિણનું કાશી એટલે ચાંદોદ અને વાડીઓનો જિલ્લો એટલે જૂનાગઢ, સોનાની નગરી એટલે દ્વારકા। ત્યારબાદ મેકલ કન્યા એટલે નર્મદા, સોનાની મૂરત એટલે સુરત, ઔદ્યોગિક નગરી એટલે વાપી, પુસ્તકોની નગરી એટલે નવસારી, સવર્ણપર્ણની ભૂમિ એટલે ચરોતર, મહેલોનું શહેર એટલે વડોદરા। મિત્રો મહેલોનું શહેર એટલે વડોદરા શહેરને મહેલોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે। કચ્છનું પેરિસ એટલે મુદ્રા, સાક્ષર ભૂમિ એટલે નડિયાદ અને ઉદ્યાન નગરી એટલે ગાંધીનગર। તો મિત્રો આપણે 1 થી 18 ભૌગોલિક ઉપનામો જોયા, જે એક્ઝામમાં ઘણી વખત વન લાઇનર પ્રશ્ન અથવા જોડકામાં પ્રશ્નો પૂછાય છે, તમને ખૂબ જ ઉપયોગી થશે। અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે।